મહત્વની વાત એ છે કે જે ઝડપ છે તે રથયાત્રાની વધારી દેવામાં આવી છે। સમય પ્રમાણે જો જોવામાં આવે તો શું થોડું ડિલે થઈ શકે છે કે અત્યારની કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે જનમેદની જે છે, જે રીતે આપે કહ્યું, એ ઓછું થવાનું નામ નથી લઈ રહી હજી પણ। સિદ્ધાર્થ, ચોક્કસથી દર વર્ષે જ્યારે રથયાત્રા મંદિરથી પસાર થતી હોય છે ત્યારે સમયસર થતી હોય છે, પરંતુ આ વખતે રથયાત્રા લગભગ 1.5 થી પોણા 2 કલાક આસપાસ જે છે તે લેટ ચાલી રહી હતી। ત્યારબાદ સરસપુર જે છે વધારે પડતું લેટ થયું હતું, એટલે અત્યારે હાલ જે રથયાત્રા જે છે તે શાહપુર નથી પહોંચી શકી। દર વર્ષે લગભગ 4 થી 5ના સમયગાળા દરમિયાન રથયાત્રા જે છે તે શાહપુર રંગીલા ચોકી પાસે પહોંચી જતી હોય છે। અત્યારે હાલ માત્ર પ્રસાદીના ટ્રક જે છે તે આગળ વધી રહ્યા છે, તે પહોંચી રહ્યા છે, એટલે ક્યાંક રથયાત્રા પહોંચતાની સાથે જ લગભગ માનવામાં આવે છે કે 10 વાગ્યાનો સમય છે, તે 10 વાગ્યાનો સમય થઈ શકે છે, તેનાથી પણ કદાચ મોડું થઈ શકે છે। પરંતુ રથયાત્રાનો એક નિયત રૂટ જે છે તે શાહપુર પછી જે રીતે અખાડા અને નાની ગલીઓ જે હોય છે તેમાંથી તેમના પ્રસાદીના ટ્રક અલગ કરી દેવામાં આવે છે। માણેક ચોકથી આગળ વધતાની સાથે આ બધા ટ્રકો જે છે તે નીકળી જાય છે અને માત્ર રથયાત્રા અને સાથે સાથે ભજન મંડળીઓ અને જે લોકો રથયાત્રામાં જોડાતા હોય છે, શ્રદ્ધાળુઓ, તે જ સાથે હોય છે। એટલે કદાચ આ જે લેટ થયું છે ત્યારથી બાદ રથયાત્રા જે છે તેને પુશઅપ કરવામાં આવે અને પુશઅપ કર્યા બાદ નિયત સમય મર્યાદામાં પહોંચાડવા માટેના પોલીસના અને સાથે સાથે શ્રદ્ધાળુઓ જે છે તેનો પણ સમય રહેતો હશે। મૌલિક